વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે 2.2 ના પ્રશ્ન 2 ના દાખલા જોશો. તો ચાલો દાખલા જોવાનું શરૂ કરીએ. સૌથી પહેલા સૂચના વાંચી લઈએ. નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીઓના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર છે. તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. ટૂંકમાં આપણે એટલું કીધું છે કે શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર આપેલ છે. તેના પરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે. ચાલો દાખલો જોઈએ. દાખલાની રકમ છે 1/4 અને -1. 1/4 થશે શૂન્યોનો સરવાળો અને -1 થશે શૂન્યોનો ગુણાકાર. આવા દાખલા સોલ્વ કરવા માટે આપણે એક સૂત્ર આવડવું જરૂરી છે. તો ચાલો એ સૂત્ર જોઈએ. કે મોટા કૌંસમાં x² ઓછા કૌંસમાં આલ્ફા વત્તા બીટા કૌંસ પૂરો વત્તા આલ્ફા ગુણ્યા બીટા મોટો કૌંસ પણ પૂરો. અહીં આપણે જાણીએ છીએ આલ્ફા વત્તા બીટા એટલે શૂન્યોનો સરવાળો અને આલ્ફા ગુણ્યા બીટા એટલે શૂન્યોનો ગુણાકાર. તો જ્યાં આલ્ફા વત્તા બીટા છે ત્યાં શૂન્યોના સરવાળાની કિંમત મૂકવાની અને આલ્ફા ગુણ્યા બીટા છે ત્યાં શૂન્યોના ગુણાકારની કિંમત મૂકવાની. તો ચાલો સૂત્રમાં મૂકીએ. કે કૌંસમાં x² ઓછા 1/4x વત્તા કૌંસમાં -1. અહીં મેં તમને આ કૌંસમાં સમજાવવા માટે મૂક્યું છે. તમે ડાયરેક્ટ આ સ્ટેપ પણ કરી શકો છો. હવે અહીં બધાના છેદ સરખા હોય તો જ સરવાળા કે બાદબાકી થઈ શકે અથવા સમીકરણ મળી શકે. છેદવાળું સમીકરણ ન હોય તો અહીં છેદમાં શું છે? 4 છે. તો આપણે બાકીના પદને એટલે કે x² ને અને 1 ને 4 વડે ગુણવા પડશે અથવા એમ પણ કહી શકીએ કે 4 લસાઅ લેવો પડશે. તો ચાલો લઈએ. તો આપણી કને મળ્યું 4x² ઓછા x અને -4. -x એટલે -1x. હવે અહીં k ને આપણે 0 સિવાય કાંઈ પણ ધારી શકીએ. તો આપણે અહીં k ને 4 ધારશું. તો 4 કૌંસમાં 4x² ઓછા x ઓછા 4 આખાના છેદમાં 4. હવે 4 4 ઉડી જશે એટલે આપણે આપણું સમીકરણ મળી જશે. આપણે સમીકરણ મળ્યું 4x² ઓછા 1x ઓછા 4. આને તમે આમ પણ લખી શકો કે 4x² ઓછા x ઓછા 4. એ આપણું સમીકરણ મળ્યું. હવે બીજો દાખલો જોઈએ. બીજા દાખલાની રકમ છે વર્ગમૂળમાં 2 અને 1/3. એટલે કે શૂન્યોનો સરવાળો આપણે આપેલો છે વર્ગમૂળમાં 2 અને શૂન્યોનો ગુણાકાર આપેલો છે 1/3. તો ચાલો પહેલે સૂત્ર લખીએ. આ આપણું સૂત્ર છે. એનામાં હવે કિંમત મૂકીએ. અહીં કિંમત મૂકવાથી આપણે મળ્યું છે કે કૌંસમાં x² ઓછા વર્ગમૂળમાં 2x વત્તા 1/3. અહીં પણ આપણે છેદને દૂર કરવો પડશે. માટે બાકીની રકમને 3 વડે ગુણીએ અથવા 3 લસાઅ લઈએ. અહીં લસાઅ લીધા પછી આપણે મળે છે કે કૌંસમાં 3x² ઓછા 3 ગુણ્યા વર્ગમૂળમાં 2x ઓછા 1 આખાના છેદમાં 3. મેં અગાઉ પણ કીધું કે આપણે k ને 0 સિવાય કાંઈ પણ ધારી શકીએ. તો આપણે અહીં 3 ધારશું. છેદમાં જે રકમ આપેલી હોય એ જ ધારો તો એ ઉડી જાય. આપણે k ને દૂર કરવા માટે k ની રકમ ધારવાની છે. તો ચાલો અહીં 3 ધારીએ. 3 અને આખી અંદરની રકમ અહીં 3 3 ઉડી જશે એટલે આપણે આપણો જવાબ મળી જશે 3x² ઓછા 3 ગુણ્યા વર્ગમૂળમાં 2x વત્તા 1. આ આપણે સમીકરણ મળ્યું. આ બંને દાખલા ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.